રામસિંગ રોબોટને પ્રેમ ચોપડા ખરીદી લે છે। હવે આપણે આગળના ભાગમાં એ જોવાનું છે કે રામસિંગને જે રોબોટ જે છે એનો ઉપયોગ એ પ્રેમ ચોપડા કઈ રીતે છે ઉપયોગ કરે છે એ આજે આપણે ભણીશું। If Ramsing 070, my robot, can shop for grocery, then why not for better things like jewelers? Thought Prem Chopra. અહીંયા પ્રેમ ચોપડા એવું વિચારે છે કે જો રામસિંગ 070 એ પોતે ગ્રોસરી મતલબ કે અનાજ કરિયાણું ખરીદી શકે છે તો મારા માટે ઘરેણાની ખરીદી કેમ ના કરી શકે। In the market, robots carrying heavy packets, buying theater tickets, carrying grocery to the cars were common sight but still strange and amusing સરસ। અહીંયા બજારમાં એવું દ્રશ્ય છે કે હવે પછી બધા જે માણસો છે હવે પછીના જમાનાના એ પોતે શું કરે છે રોબોટનો એક પોતાના સર્વન્ટ નોકર તરીકે ઉપયોગ કરે છે। તો કેટલાક પોતાના રોબોટને થિયેટરમાં ટિકિટ લેવા મોકલે છે, કેટલાક પોતાને અનાજ કરિયાણું લેવા મોકલે છે અને એ અનાજ કરિયાણું ખરીદી અને પોતાની કારમાં ગોઠવતા પણ જુએ છે। રામસિંગ 070 was thoroughly essential। આજે રામસિંગ 070 આજે રોબોટ છે એ પોતે એક અલગ પોતાની લાક્ષણિકતા ધરાવતો હતો। With tremendous speed and accuracy, he collected the grocery into the shopping trolley and paused for the next command। હવે પ્રેમ ચોપડા રામસિંગની કમાન્ડ આવે છે કે ભાઈ આ જે શોપિંગ મોલ છે એમાંથી અનાજ કરિયાણું ખરીદી લે અને ભેગું કર। તો થોડીક જ સેકન્ડમાં રામસિંગ શું કરે છે એ પોતે શોપિંગ મોલમાં જાય છે અને પોતે અનાજ કરિયાણું ભેગું કરી દે છે અને પોઝડ ફોર ધ નેક્સ્ટ કાઉન્ટ। હવે પછી એમના માલિક એમને શું સૂચના આપશે એની રાહ જુએ છે। 2 kilograms of mangoes, ripe and juicy, commanded Prem Chopra from distance, seeing a huge pile of mango। હવે આ શોપિંગ મોલ છે, શોપિંગ મોલની અંદર કેરીઓનો એક જથ્થો હોય છે એની અંદર એવું પ્રેમ ચોપડા કમાન્ડ આપે છે અને આદેશ આપે છે કે ભાઈ તું 2 કિલોગ્રામ કેરી ખરીદે અને એ કેરી કેવી હોય જોઈએ રાઇપ એન્ડ જ્યુસી। એ કેરીઓ પાકેલી અને ખૂબ જ રસથી ભરેલી હોવી જોઈએ। In no one time, Ramsing 070 selected the best one। અને થોડીક જ સેકન્ડની અંદર રામસિંગ 070 શું કરે છે એક 2 કિલોગ્રામ કેરીઓને ખરીદી લે છે। Pay at the cash counter, Prem Chopra spoke into command। પ્રેમ ચોપડા જ્યારે એના માલિક હોય એ માલિકના અવાજમાં એને કહે છે કે ભાઈ કેશ કાઉન્ટર પર બિલ આપી દે। Ramsing 070 followed Prem Chopra like a faithful dog when he stopped at the Gopal jail। હવે બજારમાં શું છે કે જ્યારે પ્રેમ ચોપડા જ્યારે રસ્તામાં ચાલતો હોય ત્યારે રામસિંગ પણ લાઈક અ ફેથફુલ ડોગ જાણે આજ્ઞાકીત કૂતરો હોય એમ એમની પાછળ પાછળ ફરે છે અને સ્ટોપ્ડ એટ ધ ગોપાલ જેલ। અને ગોપાલ જ્વેલર્સની દુકાન આવે છે એ દુકાન ત્યાં રોકાઈ જાય છે। Through the glass window he saw the generous display of gold ornament। मतलब કે આ જે જ્વેલર્સની દુકાન છે ત્યાં કાચના બારણી અંદર એ પોતે શું કરે છે સોનાના ઘરેણા જુએ છે। Quickly Prem Chopra disappeared around the corner and he spoke into remote control softly and creative। અચાનક જ પ્રેમ ચોપડા શું કરે છે એક બાજુના ખૂણામાં જતા રહે છે અને રામસિંગને જે આદેશ આપવાનો જે રિમોટ છે એની અંદર કંઈક ઝડપથી એને આદેશ આપે છે pick up a necklace and hide no noise। मतलब કે તું પેલું ગોપાલ જ્વેલર્સમાં જા અને સૌથી સારું સોનાનું ઘરેણું લઈ લે। નો નોઇઝ તારે અવાજ કરવાનો નથી। ઇન્ફોર્મેશન નોટ બી રિવીલ અને આ માહિતી કોઈને બહાર જવા દેવાની
નથી. ટોપ સિક્રેટ આ શું છે? ખૂબ જ ટોપ સિક્રેટ છે, મતલબ કે રહસ્ય છે. અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ. હી પ્રેમ ચોપડાને ધમકી આપે છે કે જો તું આ માહિતી આપીશ તો આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, હું તારી આ જે સિસ્ટમ છે એ સિસ્ટમને ડિફ્યુઝ કરી દઈશ, નાશ કરી દઈશ. મતલબ કે એ રીતે આપણે કેવું હોય તો રામસિંહનો ઉપયોગ પોતે શું કરે છે? ચોરી, જુદી જુદી વસ્તુઓ ચોરી કરવા માટે એને ટ્રેનિંગ આપે છે. તો પહેલી એને ચોરી કેવી શરૂઆત કરી? ગોપાલ જ્વેલર્સમાં એને ઘરેણાની ચોરીની શરૂઆત કરી. Ramsingh 070 moved inside the shop close to the gun. હવે રામસિંહ જ્વેલર્સ એટલે શું છે? શોપિંગ જ્વેલર્સની દુકાનની અંદર જાય છે અને શું કરે છે? જે કાઉન્ટર છે એ કાઉન્ટરની નજીક જાય છે. His metallic palm extended forward silently and necklace went into the storage unit without click or jingle. એ પોતે કેશ કાઉન્ટરની પાસે જાય અને એને જે પેટનો ભાગ છે પેટના ભાગમાંથી એ પોતે શું કરે છે? નેકલેસ અંદર નાખી દે છે અને કોઈ પણ અવાજ કર્યા વગર એ નેકલેસને પોતાના જે સ્ટોરેજ યુનિટ છે, મતલબ કે સંગ્રહ કરવાનો વિભાગ છે, એ સંગ્રહ કરવાના વિભાગમાં મૂકી દે છે. Nobody took notice. અને આ જે ઘરેણાની ચોરી કરી એ કોઈના પણ ધ્યાનમાં આવ્યું નહીં. From expensive antiques to ornament precious stones, the shoplifting went on for some days without any trace of anxiety and recognizing in the beginning. હવે શરૂઆતમાં કોઈને ધ્યાનમાં આવતું નહીં, કોઈને પણ એવી ચિંતા નહીં હતી કે આ વસ્તુ જે ચોરે છે એ કોઈને પણ સમજમાં આવતું નથી. પ્રીસિયસ સ્ટોન, કિંમતી જે પથ્થરો છે એની પર ધીમે ધીમે ચોરીની શરૂઆત થાય છે. But the confused reaction of shop's owner gradually become louder. હવે શું થયું? ધીમે ધીમે આ જે વેપારીઓ જે છે એ વેપારીઓની મૂંઝવણમાં વધારો થાય છે. મતલબ કે અમારા દુકાનમાંથી વસ્તુઓ ચોરાય છે પણ કોણ ચોરી જાય છે એ એમના ધ્યાનમાં આવતું નથી. Unaware Prem Chopra went on with shoplifting spree until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue rubber. હવે એક વખત એવું હોય છે કે પ્રેમ ચોપડા રામસિંહ 070 ને શું કમાન્ડ આપે છે કે ભાઈ તારે અફઘાની દ્રાક્ષ છે એને તારે ચોરી કરવાની છે. તો હવે એ વખતે જ્યારે રામસિંહ 070 જ્યારે પેલા દુકાનદારની પાસે જાય છે અને એ અફઘાની દ્રાક્ષને ચોરી કરતા જુએ છે તો એક ફેરિયાના ધ્યાનમાં આવે છે કે રામસિંહ 070 કઈ પણ રકમ આપ્યા વગર આ અફઘાની દ્રાક્ષને શું કર્યું? પોતે ચોરી લીધી. This incident was related all over. No sooner had they heard them, shopkeepers recalled the presence of metallic blue rubber in their shops before their valuables were missing. હવે આ વસ્તુ જ્યારે બધાના ધ્યાનમાં આવી તો બીજા જે વેપારીઓ છે એમને પણ ધ્યાનમાં આવ્યું કે ભાઈ આ જે એમના દુકાનમાં જે ચોરી થઈ એ ચોરી વખતે આ જે બ્લુ કલરનું જે રબર છે એ પોતે ત્યાં હાજર હતો. This information reached the police headquarters in no time. અને થોડા જ સમયની અંદર આ જે માહિતી જે છે એ પોલીસને પહોંચી જાય છે. One day Prem Chopra guided Ramsingh 070, the Javeri brothers, for lifting precious gems. હવે એક દિવસ પ્રેમ ચોપરા શું કરે છે? ઝવેરી બ્રધર્સની જે દુકાન છે ત્યાં શું કરે છે? એક અમૂલ્ય જે હીરો છે એ કિંમતી હીરો છે એને ચોરવા માટે ત્યાં લઈ જાય છે. The police was waiting in a readiness and computerized camera capable of split-second recording clicked him in the act. હવે શું કરે છે કે આ જે ગોપાલ જ્વેલર્સ જે છે એ ગોપાલ જ્વેલર્સની અંદર ઝવેરી બ્રધર્સની અંદર જે હીરાની જે છે ત્યાં પોલીસ શું કરે છે? સીસીટીવી કેમેરા લગાડી દે છે અને એક એક સેકન્ડની રાહ જોતા હોય છે. Ramsingh Robert was caught, but Prem Chopra fled as soon as he saw through the binoculars. Two persons noticed down Ramsingh's license number printed on his metallic lap. હવે શું હોય છે
કે જ્યારે પોલીસ જે છે રામસિંહને જ્યારે પકડતી હોય છે ત્યારે આ જે પ્રેમ ચોપડા હોય એ બાયનોક્યુલર દૂરબીનથી એની પર નજર રાખતો હોય છે તો જ્યારે એ જુએ છે કે દૂરબીનથી એના જે બે માણસો છે પોલીસના એ રામસિંહના જે ગળા ઉપર એમનો જે મેકેનિક વોઇસ છે એ પોતે શું કરે છે લાયસન્સ નંબર જુએ છે. Prem Chopra was arrested from his home as the owner of Ramsingh 070 the thief. પોલીસ પ્રેમ ચોપડાને પકડે છે કે કોણ હોય છે રામસિંહ 070 કે જે ચોર હોય છે એના માલિકને એ પકડે છે. Some after he arrested, Prem Chopra was released on a bail until the court hearing. मतलब કે એને પકડવામાં તો આવે છે થોડા જ સમયની અંદર એને બેલ જામીન મળી જાય છે. None of stolen articles were recovered from his house. मतलब કે આ જે ચોરાયેલી જે વસ્તુઓ છે એ વસ્તુઓ જે છે હજી એની પાસેથી મળી નથી. He had cleverly disposed them of through his game. આ જે પ્રેમ ચોપડા છે એ પોતે પોતાની હોશિયારીથી પોતાના માણસો દ્વારા આ વસ્તુને બીજી જગ્યાએ મૂકી દીધી હોય છે. In the court he denied all the charges. શું કહે છે કે આવી રીતે કોર્ટમાં સાબિતી ના થવાના કારણે मतलब કે શું છે પોતાનો ગુનો સાબિત ના થવાના કારણે શું કહે છે એને છોડી દેવામાં આવે છે. Someone else seems to have tampered with Ramsingh 070's programs. The police found me at home. He કોર્ટમાં રામસિંહ આ પ્રેમ ચોપડા છે એવી દલીલ કરે છે કે મારો જે રોબોટ છે રામસિંહ એના પ્રોગ્રામ સાથે કોઈ છેડછાડ કરી હોવી જોઈએ.